સુરત જિલ્લા એલસીબી પોલીસે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં વિહાણ ચોકડી પરથી મહિન્દ્રા જીતો ટેમ્પોમાં ચોરખાનું બનાવી સંતાડવામાં આવેલ માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ કાર્યવાહીમાં કુલ 5,13,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને ખાનગી બાતમી મળી હતી કે બારડોલી મોટી ફળોદથી ડુંગર ચીખલી થઈ વિહાણ તરફ એક મહિન્દ્રા જીતો ટેમ્પો નંબર GJ21Y3215 ચોરખાનામાં વિદેશી દારૂ ભરીને આવી રહ્યો છે. આ ચોક્કસ માહિતીના આધારે વિહાણ ચોકડી ઉપર નાકાબંધી ગોઠવવામાં આવી. નાકાબંધી દરમિયાન સંદિગ્ધ ટેમ્પો આવતા જ તેનો ટેમ્પો પોલીસને જોઈ ટેમ્પો મૂકીને નાસી ગયો હતો. બાદમાં ટેમ્પોની તપાસ કરતા તેનું ચોરખાનું બનાવી સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. તમામ મુદ્દામાલ કબજે કરી કામરેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ટેમ્પોનો ચાલક ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપીના સંપૂર્ણ નામ સરનામા તપાસમાં બહાર આવશે. સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત, સુરત.